છો મિત્રો આજે આપણે રમઝટમાં ખૂબ ગંભીર વિષય ઉપર વાત કરવા માટે ભેગા થયા છીએ। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં દુર્ઘટના બની, આગ લાગી એમાં કેટલા માસૂમ બાળકો દાઝી ગયા અને મૃત્યુ થયા। એ બાળકો એટલી હદે દાઝી ગયા કે એમની ઓળખ મુશ્કેલ બની અને ડીએનએ દ્વારા એમની ઓળખ થશે અને એ ગાળા દરમિયાન બધા જ એમના ઘરવાલાઓ, સગાવાલાઓ બધા આમ તેમ ભટકી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં દરેક જગ્યાએથી આક્રોશ છે, ખૂબ રોષ છે લોકોનો અને ખૂબ સ્વાભાવિક છે। આવી ઘટનાઓ બને ત્યારે લોકો રોષે ભરાતા હોય અને એ બિલકુલ વ્યાજબી છે। વાત એ છે કે આવી ઘટનાઓ સતત બને છે। તક્ષશિલા કાંડ સુરતમાં બન્યો ત્યારે ખૂબ રોષ જોવા મળ્યો લોકોમાં। ત્યારે સરકાર દ્વારા ટેમ્પરરી ઘણી બધી કાર્યવાહી કરવામાં આવી અને ફરી પાછું તંત્ર એ જ રીતે ચાલવા માંડ્યું જે રીતે પહેલાં ચાલતું હતું। ત્યાર પછી હમણાં વડોદરામાં હરણી બોટકાંડ બન્યો ત્યારે સેમ તંત્ર એ ટેમ્પરરી ઘણા એક્શનો લીધા અને ફરી પાછું તંત્ર એની રીતે ચાલવા માંડ્યું। કાંકરિયા કાંડ બન્યો, અત્યારે ટીઆરપી ગેમ ઝોન કાંડ બન્યો અને સરકારે એસઆઈટીની રચના કરી અને બધી જગ્યાએથી ખૂબ રોષ છે સગાવાલાઓમાં, લોકોમાં। અને વાત એ છે કે ફરી પાછું 15-20 દિવસ પછી શું બધું તંત્ર પાછું જે પ્રમાણે હતું એ પ્રમાણે ચાલવા માંડશે? તો એનો જવાબ નેચરલ એ હોય છે કે હા। હવે વાત એ છે કે શું આવું લોકોએ સતત સહન કરતા રાખવાનું? તો એનો જવાબ એ છે કે દરેક પાસે અલગ અલગ જવાબ હોય છે કે જેને ત્યાં ઘટના બની એના ઉપર કાર્યવાહી કરી એકદમ વ્યાજબી છે। અમુક કાર્યવાહી અમુક અધિકારીઓ ઉપર કરીને એમને સસ્પેન્ડ કર્યા, અથવા તો આપણે સરકાર ઉપર દોષારોપણ કરીએ અને એક વર્ગ એવો છે કે એમ કહે છે કે ભાઈ સિસ્ટમનો વાંક છે અને સિસ્ટમ બદલવી શક્ય નથી। તો શું આ પરિસ્થિતિઓને સહન કરે રાખવાની? ત્યારે વાત આવે છે કે ભૂતકાળમાં આવી ઘટનાઓ લોકો વચ્ચે બનતી હતી, દુર્ઘટનાઓ, અને એમાં ભૂતકાળમાં કોઈ રાજાઓ કે કોઈએ જ્યારે રામ રાજ્યનું સ્થાપન કર્યું ત્યારે શું એવી સજાઓ આપી હશે કે ત્યાર પછી આ પ્રકારની દુર્ઘટનાઓ ક્યારેય ન બને? તો જવાબ હા। જેમ કે સ્વામી સચ્ચિદાનંદે એક વખત વાત કરી છે કે આલા ખાચર જે જસદણના રાજા હતા અને એમણે એમના વિસ્તારમાં દુર્ઘટનાઓ બની કે રૈયત ઉપર જ્યારે અત્યાચારો થતા અથવા તો સ્ત્રીઓ ઉપર કોઈ અત્યાચાર થયા અથવા તો એના જે સામાન્ય માણસો છે એના ઉપર અત્યાચારો થયા, ત્યારે દરેક વખતે એવા દાખલાઓ અને એવી સજાઓ આપી કે ત્યાર પછી એ વિસ્તારમાં એમના રાજ્યમાં ક્યારેય એ ઘટનાઓ ન બની અને એની બીક, એનો ડર દરેક લોકોના મનમાં હતો। એટલે એ રાજ્યમાં એમના શાસનકાળ દરમિયાન હંમેશા રામ રાજ્ય ગયું। તો શું આમાંથી સરકારે કંઈક શીખવું જોઈએ? તો આપણે એ વાત આજે કરી રહ્યા છીએ કે જે આજે પગલાઓ લેવાના છે એ યોગ્ય જ છે, એમાં ક્યાંય ન હોવા જોઈએ એવી વાત નથી, પણ શું એવા દાખલાઓ બેસાડી શકાય કે આવી ઘટનાઓ આજ પછી ક્યારેય ન બને? તો એનો જવાબ હા છે, પણ એના માટે મક્કમ રાજકીય નેતૃત્વ જોશે અને સખત નિર્ણયો લેવાની ક્ષમતાઓ જોશે। અને જો એવું નહીં થાય તો હંમેશા પ્રજાએ આ સહન કરવા તૈયાર રહેવું પડશે। તો પહેલાં આપણે સ્વામી સચ્ચિદાનંદને સાંભળીએ કે એમણે શું વાત કરી છે અને પછી આપણે એ વાત કરીએ કે એવી સજાઓ અથવા એવા દાખલાઓ જો આ સમયમાં શક્ય નથી તો આ સમયે શું કરી શકાય? કારણ કે જો એ રાજનેતાઓ કે લોકોના ઘરના કોઈની હારે આજે ઘટના બની હોત તો આજે કેવા પગલાં લેત? એવા પગલાં લેવા જ જોઈએ, એની વાત આપણે કરીએ આગળ, પણ આપણે પહેલાં સ્વામી સચ્ચિદાનંદને સાંભળીએ કે એમણે સુશાસન અને દુર્ઘટનાઓ બને ત્યારે કેવું રાજાનો અમલ હોવો જોઈએ, રાજાનું વર્તન હોવું જોઈએ, રાજાની સજા હોવી જોઈએ કે ત્યાર પછી ક્યારેય ન બને। એને સાંભળ્યા પછી આજના યુગમાં શું શક્ય છે જો મક્કમ નેતૃત્વ હોય તો
એની પણ વાત કરીએ અને ખરેખર આજે આપણે અપીલ કરીએ સરકારને કે આવા પગલાઓ લ્યો કે આજ પછી ભવિષ્યમાં ક્યારે આવી ઘટનાઓ ન બને. તો આપણે પહેલા સ્વામી સચ્ચિદાનંદને સાંભળીએ, પછી વાત કરીએ. કાઠિયાવાડમાં એક સ્ટેટ છે, એનું નામ જસદણ. જો તમને ખબર હોય તો એ સ્ટેટનું નામ જસદણ. અને જસદણમાં 17 વર્ષનો એક કાઠી દરબાર છે ને, એ ગાદી ઉપર બેઠો. 17 વર્ષનો છોકરો, વાત સાંભળવા જેવી છે. 17 વર્ષનો છોકરો, હિંસા ને અહિંસાનો ભેદ જુજો. કાઠી ઉપર બેઠો કે એ દરબારનો મામો છે, એ ઘોડી ઉપર બેસીને જાય, અફીણ પીધેલું, અને એના ઉપર પેલો હોકો પીવે, અને ગુડુક 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 કરતો એ જાય, અને હોકો બુઝાઈ ગયો. પેલો દેવતા છે ને એ બુઝાઈ ગયો. તે આગળ જતો જોયું તો એક ખેડૂત, અને ખેડૂત એનું ખડું લે, પટેલ ખડું લે, એટલે એની પત્ની, એના છોકરા બધા ખડામાં હોય, આમ ખેંચે દંતાળીથી, આમ તેમ ખેંચે બધું. એટલે પેલા મામાએ ઘોડી ઊભી રાખી અને મણની ગાળ ચોખી. કોઈ માનથી ના બોલાય, મણની ગાળ. હે ફલાણા, દેવતા લાવ, એમ કે મારો હોકો ઓલવાઈ ગયો છે, દેવતા લાવ. એટલે પેલો બિચારો દોડ્યો, ઉભા રહો બાપુ, ઉભા રહો, ક્યાંકથી લાવું હો, દેવતા લાવી આપું હો તમને. ખમા બાપા, ખમા ધણી, ખમા ધણી. નહીં, ક્યાં જાય છે? એટલે કઈ લાકડા લાવીને ભેગા કર. નહીં, એ લાકડા નહીં, આ તારી જે દંતાળી છે ને, પેલી દંતાળી આમ ખેંચવાની, એના દાંતા બહુ કડક લાકડાના હોય, એનો હોકો, એનો દેવતા પાડ, તે મારા હોકામાં લાંબો ટાઈમ રહે. કે બાપુ ઉપર વાદળા છે અને વરસાદ તૂટી પડે તો મારું તો 12 મહિનાનો રોટલો જાય, આ દંતાળી ના હોય તો મારે આ ખડું કેવી રીતે લેવું, પાડે છે કે નહીં? એટલે એને દંતાળી તોડી અને એના દાંતામાંથી દેવતા પાડ્યો. દેવતા પાડી અને પેલા એના મામાના હોકા ઉપર એ દેવતા મૂકી આપ્યો. અને પેલો પછી ગુડુક 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 કરતો પાછો આગળ નીકળી ગયો. હવે બન્યું પણ એવું કે વાદળા આવ્યા અને ઝાપટું પડ્યું, એનું ખેતર પેલું ખડું હતું ને ધૂળ ધાણી થઈ. અને પેલો બિચારો બહુ રડ્યો. રાત્રે પોચી પ્રજા રડે નહીં તો બીજું શું કરે? ગોદડા પલાળો, બીજું શું? ઓશિકા પલાળો ઘરમાં બેઠા બેઠા, બીજું કરે શું? બહુ રડ્યો. 12 મહિનાનો મારો રોટલો, એનો હોકો અને મારા દંતાલીના પેલા દાંતા, અરે રે, હે ભગવાન, તું હવે અવતાર લે. એટલે એની પત્ની હતી ને એ ઉકળી ઉઠી. અને દુનિયાનો એક નિયમ છે, જ્યારે પણ પુરુષ નમાલામાંથી મર્દ બન્યો છે ને, સ્ત્રીઓના દ્વારા બન્યો છે, સ્ત્રીઓના દ્વારા જ બન્યો છે. એ સ્ત્રી ઉકળી ઉઠી, મરવું આનાથી સારું, આમ સારું. તમે જાઓ ને દરબારને જઈને વાત કરો ને. એ દરબાર તો હવે 17 વર્ષનો છોકરો છે, નવો, એને જઈને શું વાત કરવી? અને આ હવે જે થયું એટલું ઘણું છે, આ તો વધારે દુઃખી થઈશું ઉલટા. પણ સ્ત્રી માની નહીં. જાઓ, ભલે જે થવું આ રાજ છોડી દઈશું, પણ તમે દરબારને જઈને વાત કરો. બીજા દિવસે આ તો દરબારમાં ગયો. હવે નાના નાના દરબારો, એટલે અત્યારે તો આપણા ત્યાં તો કલેક્ટરને મળવામાં મુશ્કેલી, પેલા તો ડેલીએ બેઠા જ હોય. પહોંચી ગયો, સલામો કરતો કરતો, બાપુ બાપુ બાપુ. કેમ આવ્યો? મારે ફરિયાદ કરવી છે. શું ફરિયાદ કરવી છે? મારે તમારા મામા કાલ નીકળ્યા હતા, હું ખડું લેતો હતો, અને મારી જે દંતાળી છે ને, એના દાંતા તોડાવીને એનો હોકો ભરાયો, અગ્નિ કરીને એનો હોકો, અને વરસાદ પડ્યો ને મારું ખડું બધું ભેળાઈ ગયું, અને હવે 12 મહિનાના રોટલા મારે ના રહ્યા. બાપુ, અમારે જીવવું કેવી રીતે? મેં કહ્યું કે હું તમને બીજો દેવતા પાડી આપું, પણ એમણે કહ્યું કે ના, મારે આનો જ દેવતા પાડવો, એ કડક દેવતા રહે. ફરિયાદ કરવા આવ્યો છું. સારું, બેસ, એમ બેસ. એ 17 વર્ષના દરબારે છે ને ઓર્ડર કર્યો, અલ્યા મામાને બોલાવો. એટલે પેલા હજુરિયા જેવા હોય ને, જઈને મામાને, હેડો મામા, એમ કે દરબાર સાહેબ બોલાવે છે. તો મામા આયા. મામા કે આ ખેડૂતની કાલ તમે દંતાળી તોડેલી? હા, એ તો રૈયત, એમ કે એમાં શું થઈ ગયું? અલ્યા તું અહીં ફરિયાદ કરવા આવ્યો છે? પેલાને ધમકાવવા માંડ્યો. મામા બોલશો નહીં, એમ કે બોલશો નહીં, એ રૈયત છે એટલે ફરિયાદ કરવા આવ્યો છે. તોડી હતી ને? કે હા. સારું, બીજાને એક મોકલ્યો, જા ગામમાંથી કોઈની વધારાની દંતાળી હોય ને, એ દંતાળી લઈ આવે ને એના 5 ખીલા બાર કાઢ, પેલા દાંતા 5, અને સુથારને બોલાવતા આવજે. સુથારે આવ્યો, મામાને દિવાલ આગળ ઉભા રખાવીને 5 દાંતા જડાવી દીધા. એમની છાતીમાં
પાંચે પાંચ દાંતા. એ દરબારની માં બૂમો પાડતી રહી ગઈ, અરે રે મારા ભાઈને મારી નાખે છે, મારા ભાઈને મારી નાખે છે. મામા તમને દંતાળી બહુ વાલી હો, લો એમ કે તમને દંતાળી આપો. એ પાંચે પાંચ ખીલા એની છાતીમાં જડી દીધા. બસ એક જ ઘટના આખા સ્ટેટ ઉપર એવી એક ધાક બેસી ગઈ, કોઈ ઓફિસરની તાકાત નહીં કે રૈયતને પજવે. એટલે આ મામાને માર્યો, આપણને નહીં છોડે. આટલી હિંસા થઈ, બસ એક હિંસા થઈ, પણ મોટી હિંસા અટકી ગઈ કે ના અટકી ગઈ? હવે જો એ મામાને દંડ ના આપ્યો હોત તો રોજની રામાયણ, ઘરની રામાયણ, એને બહુ ના કરવું પડ્યું. પાંચે દાંતા જડી દીધા, મામો મરી ગયો, તરફડીને મરી ગયો, મારી નાખ્યો એમ. બસ પછી એને કોઈને કહેવું ના પડ્યું પ્રજાનું રક્ષણ કરજો, પ્રજાને પચવશો નહીં, તમે ફોજદાર હોવ, તમે ફલાણા હોવ, નિર્દોષ માણસને મારશો નહીં, કોઈને કહેવું ના પડ્યું. એક ઘટનાએ આખા સ્ટેટને સુધારી દીધું. આને હિંસા કહેશો કે આને અહિંસા કહેશો? જો તમે અપરાધીના ઉપર ધાક ના બેસાડો ને તો તમારી પ્રજા મરી જવાની હતી. પછી એક બીજી ઘટના ઘડી, થોડાક દિવસો થયા હશે, એનો દરબારગઢ, અને દરબારગઢના આંગણામાં લીમડો રોપેલો, મોટો લીમડો, અને લીમડા ઉપર છે ને એક માણસ ચડેલો, ખવાસ છોકરો, એ ઉપર ચડેલો, અને નીચે પેલી દાસીઓ ફરે, એમાંથી કોઈ દાસી સાથે કઈ ઈશારત કર્યા કરે. અને આ દરબારની નજર પડી ગઈ, એટલે એને કહ્યું હેઠો ઉતર બા, હેઠો ઉતર, હેઠો ઉતર બાપ, હેઠો ઉતર. એટલે પેલા નીચે ઉતાર્યો. હવે બન્યું એવું કે ખવાસ પાછો અહીં ઘણા લોકો છરી રાખે, કાઠિયાવાડમાં અમુક પ્રજા છે ને એ ભેટમાં છરી રાખે. માણસને બોલાયો, અહીંયા આવે એમ કે, અહીંયા હનકારા કરતો હતો ને, હનકારા એમ કે. એ છરી લઈને પેલાને કહ્યું કે એની આંખ કાઢી નાખ. બસ ત્યાં ને ત્યાં એની આંખ કઢાઈ નાખી. એક જ ઘટના, રાતના 12 વાગે કોઈની બેન, કોઈની દીકરી એકલી જતી હોય, પણ કોઈની તાકાત નહીં કે એના સામે આંખ કાઢી શકે. છેડતીઓ એમને બંધ ના થાય. એક જ ઘટના, રોજ ચાબુક મારવાની જરૂર નથી. બસ આખી જિંદગી એને કાણો કરી નાખ્યો. આખા રાજ્યમાં હાહાકાર થઈ ગયો. દરબાર બહુ કડક છે હો, દરબાર બહુ કડક છે હો. દુશાસનો એમને બંધ નથી થતા હોતા. હવે અહીં તમે દુશાસનોને ચૂંટણીમાં ઉભા રાખો અને ફરી પછી કહો કે દુશાસનો વધી ગયા છે, દુશાસનો વધી ગયા છે. ભાઈ વધારનારા તો તમે જ છો. એક ત્રીજી વાત કહી દઉં, પછી વધારે નહીં કહું. એક બ્રાહ્મણ ને એક વાણિયા, એક શેઠ ને વાણિયો, બેયનું ઘર બાજુબાજુમાં. શેઠ જયારે નવું ઘર કરવા માંડ્યા ત્યારે શેઠે શું કર્યું, બ્રાહ્મણની થોડીક 2 હાથ જમીન દબાઈ દીધી. 2 હાથ જમીન દબાઈ દીધી. અહીં મારી જમીન આટલે છે, પેલો કે આટલે હતી, આટલે, એમ કરી કરતે પેલો બળવાન જોરદાર માણસ, એટલે એને 2 હાથ આગળ જમીન દબાવવા માંડ્યો. એટલે પેલો બ્રાહ્મણ છે ને દરબાર પાસે પહોંચ્યો. કેમ ભાયા? કે આ શેઠ છે ને મારી જમીન દબાવે છે બાપુ, પણ તમારી પાસે ખાતરી છે, કઈ દસ્તાવેજ, કઈ ખાતરી છે? કે હા ખાતરી છે. અહીં ખોદો, મારો જૂનો પાયો અહીં છે, અમારો વરંડાનો જૂનો પાયો અહીં છે, તમે ખોદીને જુઓ. દરબાર તો 2, 5, 7 માણસોને લઈને ગયા. શેઠ તો આયા, આવો આવો આવો, પધારો પધારો પધારો. જમીન આની દબાઈ છે? કે ના બાપુ, મારે શું, કાલ મરી જવું છે, મારે જમીનને સાથે લઈ જવી છે. કઈ જમીન બાંધી જવી હતી? એમ સારું, એમ કે બહુ વૈરાગ્ય વાળા, એમ કે કાલ મરી જવું છે. પેલા બ્રાહ્મણને કહ્યું બતાય તારો પાયો ક્યાં હતો? કે અહીં પાયો હતો. અહીં હતો? કે હા. ખોદનારાને કહ્યું ખોદો. એટલે ખોદ્યું, એટલે પાયો નીકળ્યો. ખરેખર પાયો નીકળ્યો. શેઠ, આ પાયો તો અહીં નીકળ્યો. એટલે શેઠનું મોઢું ઢીલું થઈ ગયું, સમજી ગયા, પકડી ગયા. ભા તમને જમીન બહુ વાલી, એમ કે હો, તમને જમીન બહુ વાલી, કાલ મરી જવું છે અને 2 હાથ જમીન પડાવતા જવું છે. એટલે આ ખોદ જરા વધારે ખોદ, એમ કે પેલાને કે હો, પેલા ખોદનારાને કે ખોદ જરા વધારે ખોદ, એમ કે. શેઠને એમાં ને એમાં દાબી દીધા. બસ માટી નાખ ઉપર, એમ કે બહુ જમીન વાલી તમને, એમ કે લો જમીનમાં રહો. બસ આ 3 ઘટનાઓએ આખા સ્ટેટનું વાતાવરણ એવું સુધારી દીધું. કોઈ કોઈની જમીન ના પડાવે, કોઈ બેન દીકરીની છેડતી ના કરે, કોઈ ઓફિસર પ્રજાને રંજાડે નહીં, અને રામ રાજ્ય થઈ ગયું, રામ રાજ્ય થઈ ગયું. હવે આ 3 ઘટનાઓ ના ઘટી હોત તો એનું પરિણામ શું આવત? એટલે અહીં ભગવદ્ ગીતા કહે છે, અર્જુન જો
હું તને કહું છું આ તો આતતાઈઓ છે, અને આતતાઈ હોય ને એના ઉપર દયા કરવાની ન હોય. તો આપણે અત્યારે સ્વામી સચ્ચિદાનંદે જે આલા ખાચરે એમના વિસ્તારમાં શાસન વિશે વાત કરી હતી અને સાંભળ્યું. જ્યારે એમના મામાએ રૈયતને રંજાડી હતી ત્યારે એમના મામાને ખીલા ઠોકીને ત્યાં જ પતાવી દીધા હતા, એટલે કે સજા આપી હતી મૃત્યુદંડની. ત્યાર પછી ક્યારેય કોઈએ રૈયતને રજાડવાનો પ્રયત્ન ન કર્યો. તે આજના શાસનમાં, લોકશાહીમાં આવા પ્રયોગો કે આવી સજા શક્ય નથી, એ સમજી શકાય એવી વાત છે. તો આજે એવા કેવા આકરા પગલાં સરકાર લે કે આજ પછી જે પણ સેટિંગો, જે પણ ભ્રષ્ટાચાર કે જે પણ દરેક ખાતાઓમાં ચાલે છે એમાં એક એવી બીક હોય કે આવી દુર્ઘટનાઓ માટે જવાબદાર ક્યાંક ને ક્યાંક સિસ્ટમ છે, અને સિસ્ટમમાં એટલો ભય હોય કે સિસ્ટમ ક્યારેય આવી ભૂલ ન કરે. તો એવું બની શકે કે આ દુર્ઘટનાઓની લિંકમાં જેટલા પણ જવાબદાર અધિકારીઓ અને ડિપાર્ટમેન્ટ આવે છે, સર્ટિફિકેશન આવે છે, એના માટે જેટલા લોકોની ઓફિશિયલ ઇન્સ્પેક્શન હોવું જોઈએ એ બધા જ ડિપાર્ટમેન્ટે ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવી છે. અને આવું હરણી બોટ દુર્ઘટના કાંડમાં લાંબો સમય સુધી કેસ હાલે અને લોકો ભૂલી જાય એવું બધું બનતું રહ્યું છે. એની બદલે સરકાર જો જેટલા લોકો એ ડિપાર્ટમેન્ટ અને લિંકમાં આવે છે, એ વિસ્તારમાં ઓફિશિયલ જવાબદારીમાં આવે છે અને ક્યાંક ને ક્યાંક બેદરકારી છે, એમાં ઉપરથી નીચે સુધી જેટલા લોકો લિંકમાં છે દરેકને જો સરકાર ડિસમિસ કરે અને ફરી પાછા ક્યારેય એમને ન લે, તો કદાચ આખા રાજ્યમાં જ્યાં જ્યાં પણ જેટલા પણ સેટિંગો થઈ રહ્યા છે, જેટલો પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એમાં એક ફડક આવે, એક ભય આવે કે આપણું કામમાં આવી બેદરકારી ન કરાય, નહીંતર આપણી નોકરી જાય. જો આ ન કરવામાં આવે ડિસમિસ, તો આ ઘટનાઓને રોકી નહીં શકાય. ટેમ્પરરી તમે બધી જગ્યાએ પગલાઓ લ્યો અને દેખાડો કરો ને એવું ચાલતું જ રહેશે. અને આ લોકો જે સીધા જવાબદાર અધિકારીઓ છે એના ઉપર જો કાયદાકીય પગલાં પણ નહીં લેવાય તો તમે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકી નહીં શકો. એના માટે મક્કમ નિર્ધાર કરીને સરકારે પગલાં લેવા પડશે, ખૂબ આક્રમક બનવું પડશે. કદાચ અયોગ્ય હોય ક્યાંક અથવા એવું લાગે તો આવા નિર્ણયો થકી જ આવી ઘટનાઓ રોકી શકાશે. તો આક્રમક અને મક્કમ બની અને જો આવા નિર્ણયો સરકાર લે એવી અપીલ કરીએ છીએ. કદાચ આ અપીલ હું એકલો નથી કરતો, દરેક લોકો આવું વિચારે છે કે આવું ફરી ન બનવું જોઈએ. તો આપણે આ અપીલ સાથે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.